2026નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે એટલે આજે મોસ્ટ અવેટેડ પોડકાસ્ટ થઈ રહ્યો છે. 2026નું વર્ષ ઓવરઓલ કેવું રહેશે? 2026 માટે એકદમ ટૂંકમાં કહી શકાય ને, ધીસ ઇઝ લાઈક અ ડિસ્ટ્રક્ટિવ યર. યસ. પરંતુ 2026ની જ્યારે વાત કરીએ ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે કોમોડિટી માટે આ વર્ષ છે ને એ વરદાન છે. એટલે હું ચોક્કસપણે કહી શકું નજીકના 4 મહિનાની અંદર છે ને ચાંદી 3 લાખને પાર કરી દેશે અને એના પછી પણ વધશે. મહાભયંકર મંદી જોવા મળશે એવું તો કાંઈ જ નથી લાગતું ને. 100%. પોતાનું નવું કંઈક બિઝનેસ કરવા માંગે છે તો 2026માં એવા કયા બિઝનેસ છે કે જેની અંદર હવે એક કાર્ય કરવાની શરૂઆત કરવી જોઈએ તમને લાગે છે? AI છે, ટેકનોલોજી છે, ડિજિટલ માર્કેટિંગ છે, ક્રિપ્ટો છે, કરન્સી છે, એ બધા ઉપર ફોકસ કરવું. 2026ની અંદર રાજકીય કોઈ પરિવર્તન લાગે છે આપણા રાજ્યમાં, દેશમાં, આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ? આ સમય એવો છે કે જે ભારત માટે બહુ પ્રોડક્ટિવ સાબિત થશે. પરંતુ એટલે જૂન ટુ ઓક્ટોબર 26માં સરકાર જે પણ નિર્ણય કરે કે જે પણ ડિસિઝન કરે એ બહુ જ સમજી વિચારીને સાચવીને કરવા જોઈએ. 2026માં ગુજરાતમાં જે મોટા ચહેરાઓ છે, કદાચ સત્તા પલટો ન થાય પણ એ સત્તાની અંદર જ પક્ષના ચહેરાઓમાં ચેન્જ આવી જાય. સત્તા પરિવર્તન ગણો કે ચહેરાના પરિવર્તનો ગણો કે પાર્ટીના પરિવર્તનો ગણો, ત્યાં સુધીનું દેખવા મળશે કે 2026ની અંદર કોઈ મહાન અને પ્રસિદ્ધ વ્યક્તિનું મૃત્યુ થશે. 100% થવાનું છે અને થશે. એટલે એટલું કહી શકાય કે ભારતની અંદર થશે કે ભારતની અંદર જ થશે. એટલે વ્યક્તિ ભારતની અંદર ના હશે પણ થશે ભારતની બહાર ચોક્કસપણે. કઈ રાશિ માટે 2026નું વર્ષ ગોલ્ડન વર્ષ હશે? એ વૃષભ રાશિ માટે, કર્ક રાશિ માટે, કન્યા રાશિ માટે, ધન રાશિ માટે, કુંભ રાશિ માટે ઘણું સારું વર્ષ જશે. કાશી મથુરાની એક વાત અવારનવાર આવે છે. पुराना डारा याद आ गया जब राम जन्मभूमि आंदोलन चल रहा था कि अयोध्या की बारी है, काशी मथुरा बाकी है. तो कुछ है ऐसा भी क्या? देखिए, सभी जगह हम पहुंचेंगे सभी जगह पहुंचेंगे और पहुंच चुके हैं. એને જોતા શું લાગે છે, કેવું રહેશે? બહુ નજીકમાં થશે. અચ્છા, ખૂબ જ નજીકના સમયમાં બહુ જ ઓથેન્ટિક ને ઓર્ગેનિક વેથી કાશી અને મથુરાનું કાર્ય પણ હાથમાં લેવાશે, જેની અંદર અમે પણ અભિન્ન અંગ હોઈશું. તે સૌભાગ્ય છે. નમસ્કાર વિશ્વભાઈ. નમસ્કાર. તમારી રાહ લગભગ મારા તમામ દર્શકો જે કે તમામ સાંભળનારા શ્રોતાઓ છે ને બધા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે વિશ્વભાઈને બોલાવો, વિશ્વભાઈ સાથે પોડકાસ્ટ કરો. એટલે આજે મોસ્ટ અવેટેડ પોડકાસ્ટ થઈ રહ્યો છે. યસ. અને ઘણી બધી વાતો એવી છે કે જે આજે તમારી સાથે કરવાની છે. 2026નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને આપણે વર્ષના પહેલા જ દિવસે બેઠા છીએ અને આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ. પોડકાસ્ટની અંદર બહુ બધા પ્રશ્નો છે કારણ કે એક વર્ષ ચાલુ થાય ને એટલે બધાના મનમાં એવું હોય કે આ વર્ષ કેવું રહેશે, કયા પ્રકારની ગતિવિધિઓ થશે એમના જીવનમાં, દેશમાં, દુનિયામાં. જે લોકો બજાર સાથે, લગભગ બધા જ લોકો બજાર સાથે ક્યાંક ને ક્યાંક રીતે સંકળાયેલા હોય એટલે બજાર કેવું રહેશે એના પણ પ્રશ્નો. એટલે આ બધા વિષયોને વણી અને આજનો આ પોડકાસ્ટ કરવો છે. અને આ બધી વાતોની શરૂઆત કરવી પહેલાં મારે વાત એ કરવી છે કે હમણાં જ થોડાક દિવસો પહેલાં રામ મંદિર જે અયોધ્યામાં છે જેનું મુહૂર્ત આપે કાઢ્યું હતું અને આ વખતે ધ્વજારોહણ થયું એનું પણ મુહૂર્ત આપે કાઢ્યું અને એ ધ્વજારોહણના સમારોહમાં તમે ત્યાં હાજર પણ હતા. તો એ અનુભૂતિ કેવી રહી અને કઈ રીતના એ પણ સંભવ બન્યું એ આખો પ્રસંગ જાણવો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તનું તો સરસ સૌભાગ્ય મળ્યું છે. ત્યારબાદ ધ્વજારોહણ એક બાકી હતું. તો મંદિર, એનું ગર્ભગૃહ, એનું રંગમંડપ, આંગણ બધું સરસ તૈયાર થઈ ગયા બાદ એક શ્રેષ્ઠ મુહૂર્તની શોધ ચાલતી હતી કે જે મુહૂર્તે પ્રભુ શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનું ધ્વજારોહણ અને સ્થાપના વગેરે થાય. તો જેમ 22 જાન્યુઆરીના રોજ જે સમય ઇન્દ્રાસન ઉપર બેઠા હતા અને જે રામચરિત માનસમાં જે મુહૂર્ત અને જે ગ્રહોની અલાઇનમેન્ટ્સનો જે યોગ બનતો હતો તે લેવામાં આવ્યો છે, તેવી જ રીતે આ 25 નવેમ્બર 2025ના રોજ જે ધ્વજારોહણ થયું એ સમય એ તમે દેખશો ને તો એ પંચમી હતી, દિવસ પંચમીનો દિવસ હતો. અને એ પંચમી જ્યારે રામ ભગવાન અને સીતા માતાનો જ્યારે વિવાહ સંપન્ન થયો હતો એ વિવાહ પંચમી કહેવાય. તો એ દિવસને લેવામાં આવ્યો છે. અને 22 જાન્યુઆરીએ જે અભિજીત મુહૂર્ત ઉપર પ્રાણ પ્રતિષ્ઠાનું સમાયોજન હતું તે જ મુજબ આ 25 નવેમ્બરના રોજ અભિજીત મુહૂર્તની અંદર જ સૂક્ષ્મ સમયે ધ્વજારોહણ અને આમલસારની સ્થાપના થઈ.
કંઈક 11 મિનિટ જેટલો જ સમય હતો. હા, એ જે સમય હતો ને એ 11:47 ને 11:58 એ 11 જ મિનિટનો એકદમ સૂક્ષ્મ સમય હતો કે જેની અંદર વિવાહ પંચમી પણ હતી, દિન શુદ્ધિ સમય શુદ્ધિ પ્રમાણે ગ્રહોની વ્યવસ્થા પણ ખૂબ જ શ્રેષ્ઠતમ હતી અને અભિજીત મુહૂર્તની અંદર સૂક્ષ્મ લગ્ન નવમાંશ સાથે આ 11 મિનિટની અંદર ધ્વજારોહણ સંપન્ન થયું. મોટાભાગે એ સમય વાત એમ જ હતી, કારણ કે મુહૂર્ત ગુપ્ત રાખવાનું એટલે વાત એમ જ હતી અને બધા લોકો પણ એમ જ કહેતા હતા કે એ વિજય મુહૂર્તના 11:39 કે 11:30 ને 11:32 આસપાસ થશે. પણ અમે તો કમિટીની અંદર જોડાયેલા છીએ એટલે જ્યારે નક્કી થયું 3 મહિના પહેલાં નક્કી થયું ત્યારે જ એ પ્રમાણેનું સૂક્ષ્મ મુહૂર્ત, સૂક્ષ્મ સમય, બધી વ્યવસ્થાના ભાગરૂપે બધું પ્રદાન કરી દીધું હતું અને એ સમય તો મારું પરમ સૌભાગ્ય હતું કે હું ત્યાં હાજર પણ હતો અને આંખે દેખ્યું તો એક ધન્યાતિ ધન્ય પળ કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ. તો આજે રામ મંદિર એક એ ફરીથી વિરાસતની ફરી પુનર્જાગૃતિ થઈ ગઈ. શું લાગે છે કે આ 2026નું વર્ષ જે આવી રહ્યું છે, આમ તો જનરલી એવું ભવિષ્યની અંદર બધાને ચિંતા હોય કંઈક ને કંઈક, અને એમાં પણ જ્યારે 2026ની શરૂઆત થતી હોય દરેકના મનમાં પ્રશ્નો હશે અલગ અલગ વિષયને લઈને. એટલે હવે એની બધી ચર્ચા વિગતમાં મારે કરવી છે. પહેલી વાત, આમ તો જનરલી એક નાનકડી બ્રીફ, કારણ કે આપણે તો એક તમામ વિષય ઉપર વાત કરી છે, અલગ અલગ સેક્ટર ઉપર, પણ છતાં એ 2026નું વર્ષ ઓવરઓલ કેવું રહેશે? કારણ કે 2025માં તમે એક બહુ મસ્ત વસ્તુ કીધી હતી કે બહાર સે પોલ અંદર સે બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ. 2025ના પોડકાસ્ટમાં આપણે જણાવ્યું હતું આપણે કે બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ જેવું આ 25નું વર્ષ જશે અને એવું જ ગયું. 2026 માટે એકદમ ટૂંકમાં કહી શકાય ને તો ધીસ ઇઝ લાઈક અ ડિસ્ટ્રક્ટિવ યર. યસ, આ એક ડિસ્ટ્રક્ટિવ યર થશે, પણ યસ આના પછી કન્સ્ટ્રક્ટિવ પણ બધું બિલ્ડઅપ થશે. પણ 2026 એ સામાન્યથી ખૂબ અઘરું જશે. 2025 પણ લોકો માટે બહુ કન્ફ્યુઝિંગ, બહુ ડિસ્ટર્બિંગ અને બહુ જ ફ્લક્ચ્યુએટિંગ રહ્યું છે. લોકોએ બહુ સફર કરી છે, ઇમોશનલી હોય, ફિનાન્શિયલી હોય કે ઇકોનોમી વાઇઝ, અને કેટલાય લોકો સર્વાઈવલ મોડ ઉપર પણ આવી ગયા છે. 2026 એના કરતાં સારું હશે. પેલું કહે ને કે ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન, પણ 2026 ઇવન 27 સુધી પણ આપણે કદાચ આને એક્સટેન્ડ કરીએ ને તો એ વસ્તુ ઘણા બધા દ્રષ્ટિકોણથી, જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું જ આ પોડકાસ્ટમાં, પણ એ ખૂબ ડિસ્ટ્રક્ટિવ સાબિત થશે અને સ્પેક્યુલેશન્સ પણ ઘણા બધા થશે આની ઉપર. ઓકે, અચ્છા, તો આ આમ તો અલગ અલગ જે માર્કેટ છે, જેમ કે શેર માર્કેટ છે, એના માટે 2026નું વર્ષ કેવું લાગે છે આપને? હવે શેર બજારની વાત કરીએ ને એટલે માર્કેટને ઓવરઓલ એમાં બે ભાગ આપણે લઈ શકાય. એક છે કે શેર માર્કેટ લાઈક ઇન્ડેક્સ અને બધા શેર્સ, અને એક છે કોમોડિટી માર્કેટ. હવે બંનેને જ્યારે આપણે ડિસ્ક્રાઇબલી ચર્ચા કરીએ તો 2026ની અંદર જે ઇન્ડેક્સ છે એ સેમ પોઝિશન મેન્ટેન કરશે. જેમ 24થી 25માં આવ્યો એમ 25થી 26માં સામાન્ય વધઘટ કરશે, પણ એ રડાર, એની બાઉન્ડ્રી એ ફિક્સ જ રાખશે. નથી મોટું તૂટી જવાનું, નથી મોટું વધી જવાનું. ઘણા બધા લોકોનું એવું તારણ છે કે 2008ની અંદર જેવું આવ્યું એ પણ એકીનું વર્ષ હતું, એટલે એનું ટોટલ એક થતું. 2026 પણ એકનું વર્ષ છે એટલે એના જેવી મોટી મંદી આવશે અને મોટા કરપ્શન્સ નીકળશે. પણ શેર માર્કેટ વાઇઝ કોઈ એવો બબલ બસ્ટ નથી. ઇન્ડેક્સ એ એની સેમ પોઝિશન અને ઓવરઓલ અબાઉટ એન્ડ પોઝિશન મેન્ટેન કરશે. પરંતુ જે સ્ક્રિપ્ટ્સની વાત કરીએ, ઓવરઓલ માર્કેટની વાત કરીએ, કંપનીઝની વાત કરીએ, તો ભલે માર્કેટ વેલ્યુએશન વધે, જીડીપીનો ગ્રોથ થાય, પરંતુ જે કંપની છે એ કંપનીના સંદર્ભમાં એ કંપની વધશે. સમજે આ વખતનું વર્ષ જે કેવું છે કે નાની કંપની જે છે, જે મિની કંપનીઝ છે, એસએમઈઝ છે, પેની સ્ટોક્સ છે, એ બધા અંદર ઘણો સારો દેખાડો મળશે. પરંતુ જે મોટી મોટી કંપની છે, જે બિગ શાર્ક છે, એની અંદર આ વર્ષ બહુ સોસો સાબિત થશે અને એના કારણે ઇન્ડેક્સ પણ એની એવરેજ પોઝિશન જ મેન્ટેન કરશે. એટલે વન લાઇનર કહેવાય ને તો કે નાના મોટા થશે, મોટા નાના થશે, અને આને જે રેગ્યુલેટરી મુવમેન્ટ છે એ એવરેજ પોઝિશન મેન્ટેન કરશે. અને જ્યારે કોમોડિટીની વાત કરીએ, રાઈટ, કોમોડિટીમાં ગયા પોડકાસ્ટની અંદર આપણે જણાવ્યું તો એ જ પ્રમાણે બહુ સચોટ સાબિત થયું. એકદમ સચોટ, કારણ કે જાન્યુઆરીમાં તમે પ્રિડિક્ટ કરી દીધું હતું જ્યારે 55,000-65,000ની અરાઉન્ડ કંઈક રેટ હતા, જી, અને તમે કીધું આ ભાવ હજી બહુ જ વધશે. લોકો એમ કહે છે પાછું આવશે, નહીં આવે, આ વર્ષમાં આગળ જ જશે. એ સમય પણ અફવા હતી કે આ ફરીથી પાછો આ નીચો આવશે ને 55-60નો ભાવ આવશે. પણ એ સમય બી આપણે સોના ચાંદીની અંદર અને સાથે સાથે કોપરની અંદર બહુ સચોટ પ્રિડિક્શન કર્યું હતું કે એની અંદર બ્લાસ્ટ થઈ જશે, અને એવી જ તેજી 2025માં દેખવા મળી. હવે
એની અંદર તો જેણે લાભ ઉઠાવ્યો હશે એણે ઉઠાવ્યો જ હશે. પરંતુ 2026ની જ્યારે વાત કરીએ ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે કોમોડિટી માટે આ વર્ષ છે ને એ વરદાન છે. કોમોડિટી માટેનું આ વર્ષ એ વરદાનનું વર્ષ છે. એટલે કોમોડિટીની અંદર સખત બ્લાસ્ટ થશે. નીચો આવવાના તો કોઈ ચાન્સીસ જ નથી. એના માટેના કારણ ગમે તે હોય, ભલે ચાઇનાની સ્ટ્રેટેજી હોય, યુએસના નોર્મ્સ હોય કે ઇન્ડિયન માર્કેટના કોઈ પણ રેગ્યુલેશન્સ હોય, પરંતુ કોમોડિટીમાં સૂર્ય પ્રધાન છે એટલે સોનું અને એની અફિલિએશનમાં ચાંદી. સોનું ચાંદીની અંદર તો ગ્રોથ મારફાટ થઈ જશે. એટલે હું ચોક્કસપણે કહી શકું કે નજીકના 4 મહિનાની અંદર છે ને ચાંદી 3 લાખને પાર કરી દેશે અને એના પછી પણ વધશે. જબકી સોનું પણ છે ને એ 1.5-2 લાખની એવરેજ આ વર્ષના એન્ડ સુધી મેન્ટેન કરી લેશે. ઓકે. સોના ચાંદીની ગ્રોથ ઘણો સારો છે. કોમોડિટી માર્કેટ છે એ ઘણા બધા વ્યક્તિઓ દ્વારા સંકળાયેલું એક માર્કેટ છે. ઘણા બધા વ્યક્તિઓ આની અંદર ટ્રેડ કરે છે, ચલાવે છે આને. એટલે બની શકે કે ફ્લક્ચ્યુએશન આવે, પરંતુ ઓવરઓલ આનો ગ્રોથ એ ફાયર છે. સાથે સાથે ગોલ્ડ સિલ્વર સાથે સાથે કોપર પણ એ એની મહત્તમ ઊંચાઈને શિખરને સર કરશે. ક્રૂડ અને ગેસ આ બંને માટે 2026નું વર્ષ એ ખરાબ છે. એની અંદર ઘણો બધા ઘટાડા દેખવા મળે, નવા નવા નોર્મ્સ આવે જેના કારણે કરીને ચેન્જ થાય. આ વસ્તુ આગળ પણ પ્રિડિક્ટ કરી હતી. ત્યાર પછી આપણે દેખ્યું હોય તો ન્યુક્લિયર માટે પ્રાઇવેટાઇઝેશન કર્યું ગવર્મેન્ટે. એટલે આ બધા જે વસ્તુઓ બને છે, રશિયા યુક્રેનનું જે ચાલે છે એઝ ઓફ નાવ, તો એ બધી વસ્તુઓ અલ્ટિમેટ હરીફરીને છે ને ક્રૂડ અને ગેસને ડાઉન આપશે, સિલ્વર ગોલ્ડને ફાયર આપશે, કોપરને એક નવી લાઈફ આપશે અને એને બી ગ્રોથ સારો એવો આપશે. એટલે કોમોડિટીનું ફ્યુચર ખૂબ સરસ છે, ઇન્ડેક્સનું ફ્યુચર મધ્યમ છે. અચ્છા, એક લોકોની વાતો એવી છે કે ઘણા બધા અલગ અલગ પ્રિડિક્શનમાં મહાભયંકર મંદી જોવા મળશે. એવું તો કાંઈ જ નથી લાગતું ને? 100% મહાભયંકર મંદી જેવા કોઈ યોગ નથી. રિસેશન જે છે ને, દેખો આમાં 2 પ્રકાર છે. એક છે કે જે એકચ્યુઅલ માર્કેટ ચાલી રહ્યું છે, જેવી રીતે કે રિયલ એસ્ટેટ છે, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે તમામ ધંધાઓ. અને એક છે આખું વાયદા બજાર, એટલે કે હાજર બજાર ને એક વાયદા બજાર. વાયદા બજારની અંદરનો ગ્રોથ ભયંકર લેવલનો છે. હું આપને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. આપણે 4th લાર્જેસ્ટ જીડીપી થઈ ગયા, બરાબર. છતાં પણ આ તમે દરેક વ્યક્તિના મોઢે સાંભળશો કે 2025 તો અમારા માટે આમ બહુ ભયંકર સાબિત થયું. કારણ શું? કે આંકડા ઉપર, રજિસ્ટ્રી ઉપર, વાયદા ઉપર બહુ મોટો ગ્રોથ થયો. એટલે બહાર સે ઢોલ પણ અંદર સે પોલમ પોલ. એમ આ વસ્તુ 26ને ડિસ્ટ્રક્ટિવ કેમ કીધી? કે એ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટીઝ બધી આપશે, પરંતુ એને પકડી શકવાની તાકાત અથવા પકડી શકવાનું ફંડ કે કેપિટલ કે એવી માઇન્ડસેટ એ ગુમાવી બેસશે લોકો. એના કારણે કહીને 26ને કહી શકાય છે કે એ ડિસ્ટ્રક્ટિવ છે. પણ મહામંદી જેવો સમય એ વાયદા બજારમાં તો ચોક્કસપણે નથી. હાજર બજારની આપણે ચર્ચા કરશું કે કયા કયા ધંધા સારા છે, કે એમાં કયો સારો ગ્રોથ આવી શકે છે અને વર્લ્ડ વાઇડ કરંટ અફેર્સ આને શું કનેક્ટ કરે છે. ઓકે. અચ્છા, તમે કીધું કયા કયા ધંધા સારા છે. હવે માની લો કે કોઈ એવા યુવાનો છે કે કોઈ પોતાનું નવું કંઈક બિઝનેસ કરવા માંગે છે, તો 2026માં એવા કયા બિઝનેસ છે કે જેની અંદર હવે એ કાર્ય કરવાની શરૂઆત કરવી જોઈએ તમને લાગે છે? 2026ની અંદર ગ્રહોની સ્થિતિ પ્રમાણે દેખીએ ને તો પ્લુટો, જે શનિ કરતાં પણ સૌથી ધીરો ગ્રહ છે, જે કુંભમાં આવ્યો, હમણાં મકરમાં રોટેટ કરે છે, એ ખાસ કરીને AI, ટેકનોલોજી, ડિજિટલ માર્કેટ્સ અને ડિજિટલ કરન્સી એટલે ક્રિપ્ટો વગેરે એને ખૂબ પ્રમોટ કરશે. એટલે એ ફિલ્ડ ઉપર AI છે, ટેકનોલોજી છે, ડિજિટલ માર્કેટિંગ છે, ક્રિપ્ટો છે, કરન્સી છે, એ બધા ઉપર ફોકસ કરવું. નવા એન્ટરપ્રેન્યોર્સને, ન્યૂ કમર્સે પણ, અને જેને એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એમણે પણ આ વર્ટિકલને એડ ઓન કરી શકાય છે. સેકન્ડરી જે છે કે આ વખતે દેખશો તો શનિ એ કુંભમાં છે, મકરમાં આવશે. એટલે એ ચર અને સ્થિર રાશિનું પરિવર્તન છે. એટલે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટને પણ એ સ્થિરીકરણ આપે, ડીપિલિંગ. એટલે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટને, ઓવરસીઝ બિઝનેસને પણ ઘણો સારું પ્રમોશન આપશે. એટલે એની ઉપર પણ મૂવ ઓન થવામાં ઘણો સારો લાભ મળે, ચાહે કોઈ પણ બિઝનેસ કેમ ના હોય, પણ એની અંદર એને વધારે સારો લાભ મળે. ઉદાહરણ તરીકે આપણે ડાયમંડની જ વાત કરીએ, બરાબર. તો જ્યોતિષ પ્રમાણે દેખીએ તો ચોક્કસપણે છે કે ડાયમંડનું માર્કેટ એ રિસેશનમાં નથી, માર્કેટ ઘસાઈ ગયું છે. જી. અને જે ફ્યુચર બનશે એ બી ફેબ્રુઆરી 26 પછી CVDનું ફ્યુચર વધારે બનશે. રિયલનું તો બહુ જ વીક છે, કારણ કે રાહુ પ્રધાન થઈ ગયું, પ્લુટો પ્રધાન થઈ ગયું, તો એ રિયલ કરતાં CVDને વધુ પ્રમોટ કરશે.
એ સાચી કરન્સી કરતાં ક્રિપ્ટો કરન્સીને વધુ પ્રમોટ કરશે, એ માણસ કરતાં એઆઈને વધુ પ્રમોટ કરશે, દરેક જગ્યાએ એનું ઓલ્ટરનેટિવ ક્રિએટ કરશે. હવે સમજો આ જ બિઝનેસવાળાને શું કરવું, 40 વર્ષથી એક જ બિઝનેસમાં છે. તો પ્રશ્ન જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે અમને શું કહીએ કે તમે એક કામ કરો, ડાયમંડ વિથ જ્વેલરી કરો, એનું ઓનલાઈન વર્ક કરો, એનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે ઓવરસીઝ ટ્રેડિંગ કે સેલિંગ કરો. તો આ જ વસ્તુ સેમ બિઝનેસમાં અલગ સેગમેન્ટમાં જવાથી પેલું કહે ને 10 ફૂટના 10 કૂવા ખોદવા કરતાં 100 ફૂટને કૂવો ખોદવો સારો, એવો લાભ એમને પ્રાપ્ત થાય. એટલે કે આ બિઝનેસ થઈ ગયું. સેકન્ડ જે બિઝનેસ છે એ સોલાર, એટલે સૂર્યનો છે આ વર્ષ, એટલે સોલાર, રિન્યુએબલ એનર્જી અને ટોટલ એનર્જી, એ બધાની અંદરનો ગ્રોથ બી અદ્ભુત દેખવા મળશે. એટલે એ ઇન્ડસ્ટ્રી પર પણ ખાસ ફોકસ કરવું. 25 બહુ હેવી રહ્યું, પણ 26ની અંદર રિયલ એસ્ટેટમાં બહુ બસ છે અને જેની અસર 27 સુધી રહેશે. તો કાચી જમીન, નોટ ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન, કારણ કે એટલા હજી વાયબલ નહીં થાય, પરંતુ કાચી જમીનની ઇન્ડસ્ટ્રી જે છે એ પણ એમને ખૂબ જ અસરકારક અને લાભદાયક સાબિત થાય. તો આ બધી ઇન્ડસ્ટ્રી ઉપર એમણે ખાસ ફોકસ કરવું જોઈએ. સાથે સાથે ગુરુ બી છે આની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવવાળો. તો એજ્યુકેશન છે, ડેવલપમેન્ટ છે, અર્બન છે, આ બધા ઉપર પણ ફોકસ કરવામાં ઘણો બધો સારો લાભ દેખવા મળે એન્ટરપ્રેન્યોર્સને અને ગ્રોઈંગ બિઝનેસ માટે. તો આ બધા અપકમિંગ બિઝનેસીસ છે જે પિક કરી શકાય. અચ્છા, આપણે હમણાં સોના ચાંદીની વાત કરતા હતા ને, Right. તો આ પ્રશ્ન મને ઘણા લોકોએ પૂછેલો છે, કારણ કે તમે જે પ્રિડિક્શન કર્યું એ પછી તમે કીધું ઘણાએ લાભ લીધો હશે. હા, એમાં ઘણા લીધો મારા છે, પરિચિત લીધો લોકો છે કે જેમને આનો લાભ લીધો હોય, તો એ લોકોએ કીધું હતું કે આ વખતે વિશ્વભાઈને ખાસ પૂછજો કે આ સોના ચાંદીનું માર્કેટ ઉપર જઈ રહ્યું છે, ક્યાં સુધી જશે, કારણ કે એક્ઝિટ કરવાની અમને ખબર પડે. દેખો, હું એને એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં કહું તો ફેબ્રુઆરી 26 પતશે એની પહેલાં તમને બાય એટ ડીપનો એક ચાન્સ મળશે. એ સમય થોડું નીચું આવ્યું હશે ત્યારે તમે એને લઈ શકો છો. એના પછીના કોન્સ્ટન્ટ 10-12 મહિના વધશે જ વધશે. એટલે ગોલ્ડ સિલ્વર તો બ્લાસ્ટ છે, ફાયર છે. કોપરની અંદર જેણે પેલું કહે ને કે જે ચૂકાઈ ગયું છે, તે લોકો કોપરની અંદર ફોકસ કરે. ઓન ધી અધર હેન્ડ ક્રિપ્ટોની અંદર એટલે એફએક્સ, ફોરેક્સની ઉપર પણ ફોકસ કરે તો અદ્ભુત લાભ મળે. ક્રૂડ ગેસની અંદર બાયની પોઝિશન હોય તો એમણે થોડું સોર્ટ ઓફ કરવું જોઈએ. અને ઇન્ડેક્સની અંદર અગેન જણાવું તો જે નિફ્ટી બેંક નિફ્ટીવાળી પોઝિશન છે એ એવરેજ મેન્ટેન કરશે, પરંતુ જે પેની સ્ટોક છે એ મારફાટ થઈ જશે, એ હાઈએસ્ટ ગ્રોથમાં કરશે. અને જે મોટી મોટી કંપની છે, જે બિગ શાર્ક છે, એને સફર કરવાના વારા આવશે. એટલે આ રીતની સ્ટ્રેટેજી જો એ માર્કેટમાં બનાવવા માંગતા હોય તો બનાવવી જોઈએ. ઓકે, અચ્છા, હવે આ તો આપણે માર્કેટની વાત કરી. અધર એન્ડ આપણે એક આપણો દેશ છે ને એ બજારથી ચાલે છે, પણ સાથે સાથે એક સત્તા, સરકાર, આનું પણ એટલો જ ભારણ હોય છે. એટલે મારે એ જાણવું છે કે 2026ની અંદર રાજકીય કોઈ પરિવર્તન લાગે છે આપણા રાજ્યમાં, કદાચ દેશમાં અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ? ચોક્કસપણે. હવે દેખો, ભારતની કુંડલી દેખીએ ને તો ભારતની કુંડલીમાં વૃષભ લગ્ન છે અને રાશિ છે કર્ક. અને આ વખતે ગુરુ એ 2 જૂન 2026થી લઈને ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં જ આવી રહ્યો છે. એટલે એની ઉચ્ચ પોઝિશન, જેને ગજ કેસરી યોગ કહેવાય. આ સમય એવો છે કે જે ભારત માટે બહુ પ્રોડક્ટિવ સાબિત થશે. પરંતુ સાથે સાથે જે મંગળની, રાહુની, શનિની બી જે પોઝિશન છે, એ જે સત્તાના પ્રશ્નને સમજીએ ને તો એ બહુ મોટા રિફોર્મ લાવશે અને જે પોઝિટિવ સાબિત થશે. અને એ રિફોર્મ પણ જ્ઞાનજીવી વ્યક્તિઓ દ્વારા, આંદોલનો દ્વારા, નવા ઉભરતા બાળકો દ્વારા એક સારા વાત માટે, એક સારી રજૂઆત માટે કરીને થશે. અને જેના કારણે કરીને સત્તાને કે સત્તાધીશોને રિફોર્મ લાવવું મેન્ડેટરી બની જશે. સત્તાના પરિવર્તનો 27ની અંદર ચોક્કસપણે છે, પણ 2027માં છે. 26 એનો પાયો નખાશે ને બી જૂન ટુ ઓક્ટોબરમાં. એટલે જૂન ટુ ઓક્ટોબર 26માં સરકાર જે પણ નિર્ણય કરે કે જે પણ ડિસિઝન કરે એ બહુ જ સમજી વિચારીને સાચવીને કરવા જોઈએ, કારણ કે આ સમય સ્પાર્ક થવાની મુમેન્ટ બનશે જ બનશે. એટલે 27માં જે સત્તાના પલટ અને પરિવર્તનો છે, બરાબર, આ એક અંદેશો છે, આ એક હિન્ટ છે. એની શરૂઆત જે છે એ 26માં થશે. હવે એને હજી ડેપ્થમાં લઈ જઈએ તો હું આપને એક એક્ઝામ્પલ આપું કે હમણાં બિહાર ઇલેક્શનનું હતું, રાઈટ? તો એ સમયે અમે એક રજૂઆત કરી હતી કે 21 નવેમ્બરનું શપથવિધિ હોય, પણ 20 તારીખની થઈ. એ દિવસે અમાવસ્યા હતી.
આગળ જ્યારે સૌથી મોટું ભાજપનું અલાયન્સ બ્રેક થયું ને ત્યારે બી અમાવસ્યા હતી. આપ ચેક કરી શકો છો. મહારાષ્ટ્રની અંદર જ્યારે શિવસેનાનું અલાયન્સ બ્રેક થયું એ પણ અમાવસ્યા હતી. પંજાબમાં જ્યારે અકાલી દળનું એસઆઈડીનું જ્યારે પણ અલાયન્સ બ્રેક થયું ત્યારે બી અમાવસ્યા હતી. આ વખતે બિહારમાં પણ અમાવસ્યા છે કે લેવાય છે, ગોડ નોઝ. પણ આવી રીતના જે પોઈન્ટ્સ છે જે બિહારના છે, એવી જ રીતના ગુજરાતને આપણે ગણીએ, કારણ કે ગુજરાત એ હમણાંનું ટાઉન આમ હબ છે કે જે કહી શકાય ને કે પ્રગતિની રીતના એક રોલ મોડલ છે. તો ગુજરાતને પણ આ 26ની અંદર સત્તાકીય ઘણી બધી મુશ્કેલીઓ ફેસ કરવી પડશે. ઇવન મહારાષ્ટ્રને પણ કરવી પડશે, બિહારને પણ કરવી પડશે. તો રાજકીય અને સત્તાકીય ધોરણે જે મોટા રિફોર્મ્સ આવશે એની શરૂઆત અને કયા કયા કારણોસર થશે મેં જણાવી આપને. એ રિફોર્મ માટે આંદોલનો દ્વારા, જ્ઞાનજીવી વ્યક્તિઓ દ્વારા એ 26માં એનો પાયો રોપાવાનો છે. એટલે સત્તાકીય રાજકારણ તરીકેનું આ વર્ષ થોડું હેવી સાબિત થશે જ થશે. તમને લાગે છે કે ગુજરાતના 2026માં ગુજરાતમાં જે મોટા ચહેરાઓ છે, કદાચ સત્તા પલટો ન થાય પણ એ સત્તાની અંદર જ પક્ષના ચહેરાઓમાં ચેન્જ આવી જાય? ઘણા બધા ચેન્જ આવશે ચોક્કસપણે. 26ની અંદર ઘણા મોટા મોટા સત્તાધીશોના કે ઘણા મોટા મોટા પોલિટિશિયન્સના સત્તા પરિવર્તન ગણો કે ચહેરાના પરિવર્તનો ગણો કે પાર્ટીના પરિવર્તનો ગણો, ત્યાં સુધીનું દેખવા મળશે. અને એમાં બી સ્પેસિફિક ટાઈમ જૂન ટુ ઓક્ટોબર જે ઘણો હેવી જશે. હશે પ્રોડક્ટિવ રિફોર્મ માટેનો, પણ એ દરેક પાર્ટી માટે, સત્તા માટે, રાજકારણીય તરીકે એ થોડું ચેલેન્જિંગ સાબિત થશે. આપણે 2025ની શરૂઆતમાં જ્યારે પહેલો પોડકાસ્ટ કર્યો ત્યારે તમે યુદ્ધના થોડા ઘણા પ્રભાવો જોવા મળશે આ વર્ષ દરમિયાન એવી પણ તમે એક વાત કરી હતી. પ્રોપર યુદ્ધ નહીં થાય પણ એ થોડા ઘણા એવા પ્રભાવો જોવા મળશે. અને એવું બન્યું પણ ખરું, કારણ કે આપણે એક નાનો એવો યુદ્ધનો દોર આપણે જોયો પણ જોયો. રાઈટ. તમને લાગે છે 2026ની અંદર આવા કોઈ મોટા યુદ્ધ થઈ શકે? દેખો 26ની ન્યુમરોલોજીથી પણ દેખે 2026 તો એ નંબર 1 છે. સૂર્ય ઇઝ અ રૂથલેસ કિંગ. તો તમે જ્યારે દેખશો 1997 ઇન્ડો ચાઇના, 2008 અરુણાચલ, રાઈટ, 2017 ડોકલામ, આ 2026. એટલે બોર્ડર લાઇન યુદ્ધ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એમાં પણ ઈસ્ટ રિજન એટલે કે વેસ્ટ બંગાળ, બાંગ્લાદેશ, નેપાળ, સિક્કિમ, એ બધી વસ્તુઓને કનેક્ટ કરીને બોર્ડર લાઇન યુદ્ધ, જેમાં પાકિસ્તાન પણ આવી જાય, આ બાજુ ચાઇના પણ આવી જાય, પણ બોર્ડર લાઇન યુદ્ધની સંભાવનાઓ ઘણી મોટી છે. રાઈટ. અને આંતરરાજ્ય પણ ઈસ્ટ રિજનના પ્રદેશોને મોટા પ્રભાવો પહોંચશે. અને આંતરદેશીય વાત કરીએ તો એટલે ઇન્ટરનેશનલ, તો ઇન્ટરનેશનલ આ વખતે જે બધા ગ્રહોનો સંગમ થાય છે, એટલે જે હમણાં 2025ની અંદર જે યુદ્ધ થયું ને, આ દેખે તો આ બાજુ યુદ્ધ, ત્યાં દેખે તો ત્યાંનું યુદ્ધ, એ બાબત 2026ની અંદર ઘણી શાંત પડી જશે. એટલે ઇન્ટરનેશનલ વોર્સ એટલી મોટી નહીં થાય, પણ યસ એ એપ્રિલ સુધી હજી કન્ટિન્યુ રહેશે પાછી. સમજો રશિયા યુક્રેન ગણો કે ગાઝા પેલેસ્ટીન ગણો કે જે પણ બીજી બધી વોર્સ પણ ચાલે છે, આની અંદર જે આફ્રિકન કન્ટ્રીઝ છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, એને ઘણો બધો લાભ દેખવા મળશે. પણ ઇન્ટરનેશનલ વોર્સની અંદર ઇન્ડિયાને કોઈ પણ જાતનું નુકસાન નહીં દેખવા મળે. હમણાં પેલી એક મીમ વાયરલ થઈ છે ને કે 2026માં તો દુનિયા ખતમ હે. એવું નથી કાંઈ. ઇન્ટરનેશનલી કોઈ એવો વર્લ્ડ વોરના કોઈ યોગ નથી, 127માં પણ નથી. ભારતને તો ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં, ભારતને તો કોઈ ઊણી અસર બી નથી, વાળ વાંકો બી નથી થવાનો. પરંતુ હાલ ચાલતા યુદ્ધો પણ 2026માં એપ્રિલ મે સુધી ઘણા બધા અંશે શાંત પડશે. પણ ભારતની વાત કરીએ તો બોર્ડર લાઇનના યુદ્ધો, બેટલ્સ અને આંતરરાજ્યીય એ મોટી પહલચહલ યુદ્ધના સ્તરે દેખવા મળશે. અને ત્યાં મોટા ફેરફારો પણ નજીકના સમયમાં આવશે જ આવશે, જેનો ટાઈમ છે આ જૂન ટુ ઓક્ટોબર. અને ડિસેમ્બરની અંદર જ્યારે 2 ગ્રહો પાછી રાશિ પરિવર્તન કરશે ત્યારે એટલે બંધારણકીય પણ સુધારા વધારા દેખવા મળશે, અને એ પણ દેશ માટે ઘણા સુચારું સાબિત થશે. ભવિષ્ય માલિકા કરીને એક ગ્રંથ છે, અને એ ગ્રંથની અંદર ઘણી બધી ભવિષ્યવાણીઓ થતી હોય છે. અને અવારનવાર જ્યારે વર્ષ પૂરું થાય, નવું વર્ષ શરૂ થાય, એટલે અલગ અલગ ન્યૂઝના આર્ટિકલમાં એ જોવા મળતું હોય છે. એમાંની એક ભવિષ્યવાણી સવારે જ મારા ધ્યાનમાં આવી કે 2026ની અંદર કોઈ મહાન અને પ્રસિદ્ધ વ્યક્તિનું મૃત્યુ થશે. એસેસિનેશન. અસાસિનેશન. હા, યસ.
આ તમને લાગે છે? છે 100% થવાનું છે ઓકે. અને થશે. કોણ છે શું છે એ વસ્તુ આપણે ડિસ્ક્લોઝ ન કરી શકાય, પણ એના માટે ઘણું સારું R&D કરેલું છે. અચ્છા, એ તમારી જો R&D કરેલું છે? હા, યસ. એટલે એટલું કહી શકાય કે ભારતની અંદર થશે કે? ભારતની અંદર જ થશે. એટલે વ્યક્તિ ભારતની અંદર ના હશે પણ થશે ભારતની બહાર. ઓકે. ચોક્કસપણે થશે. અને આ એ મેં કીધું ડિસ્ટ્રક્ટિવ છે. યુદ્ધના ધોરણે આપ દેખશો તો ઇન્ટરનેશનલી બધું શાંત થશે, પણ ઇન્ટરનલી તો બોર્ડર લાઇનના યુદ્ધો ને રાજ્યકીય યુદ્ધો થશે. એ ગણો રાજ્યકીય સત્તાકીય દેખો તો આમ રિફોર્મ છે, પણ આમ ડિસ્ટ્રક્શન પછીનું રિફોર્મ છે. તો આ બધી વસ્તુઓનો સંદેશો એ જ છે કે ભાઈ 26 છે ને, એટલે 25 તમને છે ને મજબૂત કરી લીધા છે લાકડી ખાવા માટે એમ, અને 26 હવે એનું પરિણામ આપશે. આપણે છે ને દર વખતે લાસ્ટ પોડકાસ્ટમાં પણ આ વસ્તુ ચૂકી ગયા હતા, કારણ કે ઘણા બધા પ્રિડિક્શનો જ્યારે માર્કેટના તમે કરી રહ્યા હોય ત્યારે તમે છે ને એક વસ્તુ કહો છો મુંડન શાસ્ત્ર. યસ. એની ઉપર આપણે લાસ્ટ ટાઈમ થોડીક વાત થઈ પણ વિસ્તારમાં એની ચર્ચા નહીં થઈ. એ મારે જાણવું છે કે મુંડન શાસ્ત્ર વિશે. આપણે આખી આજે ચર્ચા કરીએ છીએ ને એ મુંડન શાસ્ત્રનો જ એક ભાગ છે. જ્યોતિષના ટોટલ 8 અંગ છે, તો એમાં જે 8મો અંગ છે મુંડન શાસ્ત્ર. એટલે જેના દ્વારા તમે માર્કેટના પ્રિડિક્શન્સ, કરંટ અફેર્સ, જીઓ પોલિટિક્સના પ્રિડિક્શન્સ અને તમામ બધી પહલચલો કે કોઈ પણ દેશની કોઈ મોટી હોનારત થવાની એ બધી વસ્તુ તમે પ્રિડિક્ટ કરી શકો છો. એ મુંડન શાસ્ત્ર છે. એના માટે અર્ધમાર્તંડ એ સૌથી ઓથેન્ટિક ગ્રંથ છે જે સંસ્કૃતમાં છે. તો એના અભ્યાસ દ્વારા પ્રેક્ટિકલ બધા કોરિલેશન્સને કનેક્ટ કરવા દ્વારા જ્યારે આપણે દેખીએ ત્યારે મુંડન શાસ્ત્ર અંતર્ગત ચોક્કસપણે ખ્યાલ આવી જાય કે ક્યારે કઈ રીતના શું થવાનું છે, કોના દ્વારા થવાનું છે, એનાથી કોને લાભ અને નુકસાન છે, દેશને શું છે, નાગરિકોને શું છે, એ બધી વસ્તુઓ જાણી શકાય છે. તો આપણે આ જે આખી આ ચર્ચા છે કે આ ટોટલ આખો પોડકાસ્ટ છે કે ઇવન આનો જે આ થંબનેલ છે એ ટોટલ આખો મુંડન શાસ્ત્રને આધારીને જ છે કે તમે જ્યારે ભવિષ્ય કોઈ વ્યક્તિનું નહીં પરંતુ આખા દેશનું, સમાજનું કે ટોટલ જીઓપોલિટિક્સનું જાણો છો, ભલે માર્કેટ દ્વારા કે કરંટ અફેર્સ દ્વારા, એ છે મુંડન શાસ્ત્ર. અને મુંડન શાસ્ત્રની ડેપ્થ એટલી બધી છે કે તમે ના પૂછો વાત. વર્ષો જૂના ગ્રહોના સંયોગો, પ્લેનેટરી અલાઇનમેન્ટ્સ તમને આજે પણ મળે તો એ વસ્તુ બતાડે છે. શનિ અને ગુરુ જ્યારે પણ મકર રાશિમાં ભેગા થયા છે ત્યારે પેન્ડેમિક આવ્યું જ છે. આ કોરોનાની શરૂઆત હતી ને ત્યારે અમે પ્રિડિક્ટ કરેલું. ત્યારે લોકો કહેતા હતા કે સેકન્ડ વેવ નહીં આવે, પરંતુ હતો સંયોગ ગ્રહોનો તો સેકન્ડ વેવ આવી. આગળ પણ પ્લેગ દેખો કે જે પણ રોગો, મહારોગો, મહામારીઓ આવી ત્યારે આ ગ્રહોના સંયોગ હતા. આ વખતે પણ તમે દેખશો તો ગુરુ જે 13 મહિનામાં એક રાશિ બદલે, એ ગુરુ 2026માં 3 રાશિઓમાં પરિવર્તન કરવાનો છે: મિથુન, કર્ક અને સિંહ, વર્ષના સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી. એટલે વન્સ ઇન અ વાઇલ્ડ મુવમેન્ટ છે. તો એ ઘણી બધી વસ્તુ દેખવા આપશે. ચાલે યુદ્ધનું ધોરણ હોય, ઇન્ટરનલ ધોરણ હોય, ચૂંટણી હોય, સત્તા હોય, રાજકારણ હોય, માર્કેટ હોય, ખેતીવાડી હોય, તેજી મંદી હોય કે દરેક વ્યક્તિની કોમન લાઈફ હોય, એની ઉપર એની અસર કરશે જ કરશે. યથા રાજા તથા પ્રજા. જેમ આપણે ચૂંટણી અને સત્તાની વાત કરી તેમ ચૂંટણી પણ આ યુપીની અને ગુજરાતની ચૂંટણી 27માં આવશે. ગુજરાત ક્લીન સ્વીપ થઈ જશે, પરંતુ યુપી હેવી પડવાનું છે. રાઈટ. તો આ બધા પોઈન્ટ્સ જે છે એ કરંટ અફેર્સથી જ જાણી શકાય એમ છે. ઘણા બધા પ્રશ્નો છે કે મોદી સાહેબ પછીનો નવો ચહેરો કોણ હશે, ક્યારે શું થશે વગેરે, એ બધું R&D કરેલું છે, પણ એ બધી વસ્તુ ડિસ્ક્લોઝ ન કરી શકાય. પણ અમે સામાન્ય આ બધા પોઈન્ટ્સ દ્વારા એની હિન્ટ મૂકી શકીએ કે માર્કેટમાં શું છે, રાજકારણમાં શું છે, કે સામાન્ય બિઝનેસીસ ઉપર શું છે, તેના દ્વારા ડોટ્સ કનેક્ટ કરી લેવા. ઓકે. વેસ્ટ બેંગાલની હમણાં ઇલેક્શન આવી રહ્યું છે અને તમે હમણાં વાતમાં એવું કીધું કે કદાચ વેસ્ટ બેંગાલનો ઈસ્ટ રીજન છે. હા, એટલે આવશે જ. બરોબર છે. ને મને ઇલેક્શન સાથે એના તમે કીધું ડોટ કનેક્ટ કરવાનું, મારા મગજમાં એ ડોટ કનેક્ટ થઈ રહ્યા છે. પણ વેસ્ટ બેંગાલના ઇલેક્શનમાં તમને શું લાગે છે, કેવા પ્રકારના પરિણામો જોવા મળી શકે? વેસ્ટ બેંગાલની અંદર પરિણામોમાં જે રીતના હમણાંની સ્થિતિ છે ને એને ભૂલી જવું પડશે. એ સમયની જે સ્થિતિ છે ને, પેલું કે વર્તમાન અને કાલેના વર્તનથી વિચક્ષણા, એમ ભૂતકાળ ભવિષ્યકાળને ભૂલીને વર્તમાનની એ સ્થિતિ ઉપર જઈશું ને તો વેસ્ટ બેંગોલ, કારણ કે 40 વર્ષથી જે કમ્યુનિસ્ટને બધાના ધોરણોમાં રહ્યું છે એણે બહુ સફર કર્યું છે. હવે એની મુક્તિનો સમય આવી ગયો છે. અને વેસ્ટ બેંગાલની અંદર, બાંગ્લાદેશની અંદર, ઇવન નેપાલ, અરુણાચલ, સિક્કિમ, આખા ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ રિજનની અંદર બહુ મોટા રિફોર્મ્સ દેખવા મળશે. અને આ ચૂંટણી એની શરૂઆત છે, એના દ્વારા બધા મોટા પરિવર્તનો આવશે.
એટલે સત્તાકીય ઘણું સારું છે, પરંતુ ડિસ્ટ્રક્શન પછીની સુધારા અને રિફોર્મ્સની વાત છે. અચ્છા, 2026માં કોઈ કુદરતી તોફાનો થઈ શકે, ધરતીકંપ છે, ભૂકંપ છે, પૂર, સુનામી, આના કોઈ અણસાર લાગે છે ભારતમાં આપણા અત્યારે તો? યસ, આ 2026ની અંદર છે ને આગને લગતા, એટલે ઇરપ્શન ગણો કે બળવાનું ગણો કે ક્રેશ ગણો કે કોઈ બી વસ્તુમાં બ્લાસ્ટ ગણો, એ બધી વસ્તુઓના યોગો વધુ બનશે. સૂર્યનું વર્ષ છે, બરાબર છે, 2026. ગ્રહોની મુવમેન્ટમાં બી ક્રૂર ગ્રહો બધા યુતિ પ્રત્યુતિ કરે છે, એટલે આગને લગતી હોનારતો વધુ બનશે. બાકી સુનામી વગેરેના ચાન્સીસ નથી. ઓગસ્ટ ટુ ઓક્ટોબરમાં ભૂકંપના ચાન્સીસ બને છે કે સમયના એવા યોગો બનશે. બાકી એવી કોઈ બહુ મોટી હોનારત કે પેન્ડેમિક કે એટલું મોટું કોઈ ડિઝાસ્ટર નથી દેખાતું ખાસ. એક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના પણ અમુક પ્રશ્નો છે કે જી. એમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે આ કેવું વર્ષ રહેશે? ઘણું સારું. ઘણું સારું. ઘણું સારું. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારું. મીડિયા સેક્ટર માટે? મીડિયા સેક્ટર માટે પણ સારું, કારણ કે મીડિયા સેક્ટરને મિર્ચી મસાલા મળશે ને, જો આ બધી વસ્તુ આટલી ફ્લક્ચ્યુએશન હશે તો જ એને એની અંદરથી, એટલે આ તો એક જોક્સ અપાર્ટ, પણ તો જ એની અંદરથી મુદ્દા મળશે અને લોકો એનાથી અવેર થશે. જી. તો સ્વાભાવિક છે મીડિયા માટે પણ આ સારું છે. હમણાં કોર્ટનો એક ચુકાદો આવ્યો કે 100 મીટરથી નાના હોય અને અરાવલી. પર્વતના અને અરાવલીની ગિરિમાળા છે એની ઉપરનું આવ્યું. આવા જે નિર્ણયો આવશે જોવા મળ્યું 2025ના વર્ષના અંતે, આવા નિર્ણયો 2026માં જોવા મળશે? વધારે દેખવા મળશે. એટલે જ મેં કીધું કે સરકારે અને નાગરિકે અવેર રહેવાની વધારે જરૂરત પડશે, કારણ કે આવું જ એક તણખલું છે ને એ દાવાનળ થઈ જવાનું છે. ઓકે. એટલે એ બધી વસ્તુઓમાં જ ખાસ સાચવવાની જરૂરત છે. એ જ રિફોર્મ લાવશે, એ જ ચેન્જીસ લાવશે અને એ જ ડિસ્ટ્રક્શન પેદા કરશે. અને 27માં એના જ અણસારો આવશે ને પછી કન્સ્ટ્રક્શન કે કન્સ્ટ્રક્ટિવ પ્રોડક્ટિવ મુવમેન્ટ આવશે. ભવિષ્ય માલિકાની કે બીજા કોઈની મને બહુ એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી, પણ એમાં એવું પણ ઉલ્લેખ હતો કે કદાચ COVID-19 જે થયું એના જેવું કદાચ 2026માં પણ જોવા મળી શકે. એ છે ને 26ની અંદર એવા કોઈ યોગો નથી દેખાતા. 27ની અંદર છે ને COVID-19 જેવું નહીં, પણ એક નાની એવી બીમારી, રોગચાળો કે મહામારીના યોગ બને, પણ એક એવી નાની એવી કે જે શરૂઆત થતાં જ અંતને પામે. પરંતુ યસ, એ થોડી વાયરલ થાય, પરંતુ એવું કંઈ જનમેદની આખી જેની અંદર હોમાઈ જાય એવું નથી. આજે વર્ષમાં ગુરુ રાહુ ભેગા થાય, જે 1945-47 આસપાસ જે સ્વાતંત્ર્યની મુવમેન્ટ થઈ ને, એ જે ગ્રહ સ્થિતિ હતી ને એ 26માં બને છે. એટલે એક આખી નવી જ ચળવળ પેદા થશે. અને એ એટલે જે પેલું કહેવાય ને કે જે એક ધારી વસ્તુ છે, કે જે વસ્તુમાં એક માઇન્ડસેટ લોકોનું ફિક્સ થઈ ગયું છે, એ જે ડિક્ટેટરશિપ જેવી મુવમેન્ટ્સ જે પેદા થઈ છે, એ બધી વસ્તુનો અંત આવીને એક સુશાસન લાગુ પડશે. ઓકે. અચ્છા, આપણે ઇન જનરલમાં લોકો માટેના કદાચ લોકોને એવો પ્રશ્ન થાય, રાશિનું પૂછ્યું હોત તો, એટલે કે કઈ રાશિ માટે 2026નું વર્ષ ગોલ્ડન વર્ષ હશે? આમ કેવું છે, દેખો, રાશિ માટે આપણે આગળ બી જે વાત કરી હતી કે કોમન રાશિનું પ્રિડિક્શન કરવું એ એટલું હિતાવહ નથી હોતું, કારણ કે મેં જણાવ્યું ને કે મુકેશભાઈ અંબાણી એક દિવસના કરોડો અબજો કમાય અને મનછાલાલ ત્યાં પોછા જ મારતો, એમ બંને રાશિ તો સિંહ જ છે, રાઈટ? એટલે એકલું રાશિ ઉપરથી અથવા તો એકલું ડેટ ઓફ બર્થ ઉપરથી, એટલે લાઈક અંકશાસ્ત્ર ઉપરથી પ્રિડિક્શન નથી કહેવાતું હતું. દરેકની કસ્ટમાઇઝ કુંડલી દ્વારા, પ્રશ્ન કુંડલી દ્વારા સાથે તમે એની રાશિ, નક્ષત્ર અને ન્યુમરોલોજી મેળવીને કહી શકો છો, રાઈટ? આ મારું પર્સનલી માનવું છે અને આ એકદમ યોગ્ય મુદ્દો છે. એકલું રાશિ પર એટલું સચોટ ન કહી શકાય, છતાં પણ એક કોમન કહી શકીએ તો આજે 2026 છે એ વૃષભ રાશિ માટે, કર્ક રાશિ માટે, કન્યા રાશિ માટે, ધન રાશિ માટે અને કુંભ રાશિ માટે ઘણું સારું વર્ષ જશે. એટલે તમામ પ્રકારના જે લાભ કહી શકાય 360 ડિગ્રી, એ બધા લાભ આ જાતકને થાય. ત્યારબાદ મધ્યમ, તો એ મેષ રાશિ, મિથુન રાશિ અને તુલા રાશિ, આ 3 જાતકને આ મધ્યમ વર્ષ સાબિત થાય. અને એ સિવાયની સિંહ રાશિ, મીન રાશિ, મકર રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 માટે આ વર્ષ થોડું ઓર ડાઉન કે પુઅર સાબિત થાય. પણ આ એક કોમન પેલું કહે ને કે એક તારણ છે, આ એક કોમન તારણ છે. આના દ્વારા કોઈ ફાઇનલાઇઝેશન ઉપર ન આવી શકાય, કારણ કે દરેક વ્યક્તિનું કુંડલી દ્વારા જે ફળાદેશ નીકળે છે એ વધુ એક્યુરેટ અને સચોટ હોય છે. છતાં આપણા રાશિ દ્વારા અને ગ્રહોની મુવમેન્ટ દ્વારા, ગોચર દ્વારા આપણે આ તારણ ઉપર આવી શકીએ કે આ રાશિફળ રહે. અને એના ઉપચારો માટે પણ સિમ્પલ છે કે દરેક ગ્રહોના અધિપતિ
ભગવાન છે, દરેક ગ્રહોના અધિપતિ દેવ છે, દરેક ગ્રહના પોતાના બીજ મંત્રો છે. તમે એનો જાપ કરો, એની માળા ગણો, એની આરાધના કરો તો તમને એ સુખરૂપ જ સાબિત થાય, ભલે સાડાસાતી ચાલતી હોય કે રાજયોગ ચાલતો હોય. એટલે આ પણ એક પોઈન્ટ એઝ અ રેમેડી, ઇન્ટરપ્રિટેશન સાથે રેમેડી તરીકે પણ કનેક્ટ કરવા જેવો છે. તો આ એક સામાન્ય રાશિફળ 26 માટેનું છે. ઓકે. અચ્છા, 2026માં કયા દેવ છે કે જેમની ભક્તિ કરવાથી સામાન્ય જનને બહુ જ લાભ થઈ શકે? 2026 એટલે ટોટલ છે એકનો એટલે સૂર્ય. એટલે સૂર્ય દેવતાની જેટલી આરાધના કરીએ તો સૂર્ય દેવતાને જળ ચડાવીએ, સૂર્ય દેવતાનું જાપ કરીએ, વહેલા ઉઠી જઈએ, સૌથી મોટું. યસ, એ બધી વસ્તુ સૂર્યદેવની આરાધના છે. ઓકે. અને એમના અધિપતિ ગ્રહ તરીકે સૂર્યદેવ છે. જૈન શાસ્ત્ર પ્રમાણે પદ્મપ્રભ સ્વામી છે. તો અને વૈદિક શાસ્ત્ર પ્રમાણે દેખીએ તો સૂર્યદેવ પોતે સૂર્યનારાયણ જી. એ તો જેટલી એમની જાપ આરાધના સેવા કરો એટલું તમને વધુ સાબિત થાય. પણ વ્યક્તિના રોલ સાથે એને બાહ્ય સર્કમસ્ટેન્સીસ પણ એટલા જ રોલ પેશ કરે છે. એટલે જ્યારે 2026 ઓવરઓલ વીક હોય તો વ્યક્તિનું પાવર ગમે તેટલો સારો હોય એને એટલું એક્સપોઝર ન મળી શકે. પ્રશ્નો એનઆરઆઈના પણ હોય છે, ભાઈ બધું અહીંયા સારું છે, એનઆરઆઈ માટે શું? શું? હા. અમે ટેરિફનું પ્રિડિક્શન કર્યું હતું કે આ સમયે બહારથી આવી કોઈ બી અણધારી આફત આવશે, પણ 26 એનઆરઆઈ માટે બહુ પોઝિટિવ છે. એમના માટેનું ઓપોર્ચ્યુનિટીઝ ગણો, એમના માટેનું લોજિસ્ટિક ગણો, એમના માટેનું એક્સપોઝર ગણો, ટ્રાવેલિંગ ગણો, બધું સ્મૂથ થઈ જશે. એટલે એનઆરઆઈના માટે આ વર્ષ ઘણું સારું સાબિત થાય છે. પાછું અહીંયાથી તમે બહાર જતા રહો પાછું તમારા માટે સારું ન થઈ જાય. જે હોય ત્યાં સ્ટડી એના માટે. બાકી અહીંયા માટે પણ આ વર્ષ જે છે એ બધા પોઈન્ટ્સ મેં કીધા ને ઓવરઓલ કરીને એમ ઇઝિક્વલ ટુમાં કહીએ ને તો આ વર્ષની અંદર સરસ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, મોટી કોઈ આશા રાખવાની નથી. જે ચાલે છે એને ચાલતા દેવાનું છે. આ ડિસ્ટ્રક્શન છે એટલે આમાં પડીએ ને તો હોમાઈ જઈએ. જી. આના પછીનું કન્સ્ટ્રક્ટિવ ને પ્રોડક્ટિવ યર છે એનો લાભ ઉઠાવવાનો છે. ચાહે માર્કેટ હોય, ચાહે એ રાજકારણ હોય, ચાહે કોઈ બિઝનેસીસ હોય, ચાહે લોજિસ્ટિક ટ્રાવેલિંગ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય, બધી રીતના આને આપણે સમજવાનું છે. અચ્છા, હવે એઆઈ ટેકનોલોજીનો જેટલો વ્યાપ વધી રહ્યો છે એના અત્યારે તો એ હજી 2025માં એ સહાયક જેવું કાર્ય હતું, પણ ઘણા લોકોને એવું માનવું છે કે 2026માં કદાચ એ નિર્ણય લેવાની ક્ષમતા ઉપર આવી જશે. અને ઘણા ખરા લોકોના મનમાં એ ભય છે. આમ તો જ્યારથી એઆઈનો વાતો ચાલે છે ત્યારથી જ ભય છે કે એક ટાઈમ પછી નોકરીઓ ઓછી થઈ જશે અને નોકરીઓ ઉપર જોખમ આવશે. તમને શું લાગે છે 2026માં એઆઈ કદાચ આ ક્ષમતા ઉપર જઈ શકે? મેં જણાવ્યું આપને, રાહુ અને પ્લુટો પ્રમાણે આખું એઆઈ વર્લ્ડ અને ડિજિટલ વર્લ્ડ, ટેક વર્લ્ડને પ્રમોશન મળશે, ચાહે કરન્સીના લેવલ ઉપર કે એઆઈના ધોરણે હોય. તો એઆઈ તો ઇન થવાનું જ છે. એના માટે બચવું હોય તો એ છે સ્કિલ. જો આપની પાસે કેલિબર છે, સ્કિલ છે, પોટેન્શિયલ છે તો એઆઈ કાંઈ નહીં કરી શકે. પણ એઆઈ ડેફિનેટલી 2032 સુધી ઘણી બધી વસ્તુ એક્વાયર કરી દેશે. અને વ્યક્તિ જો પોતે સ્કિલ્ડ નહીં હોય, એક્ટિવ નહીં હોય તો એ બેરોજગાર થઈ જશે. એટલે આ 26માં પણ ખાલી 27ની બી વાત કરીએ ને તો 26, 27 કમ્બાઇન્ડ બી કરીએ ને તો એની અંદર ખેતીવાડીનું બી નુકસાન ઘણું છે અને બેરોજગારી પણ ઘણી છે. એટલે આ વસ્તુ પણ, આ તો મિસ થઈ ગઈ હતી, પણ આ વસ્તુ પણ એની સાથે કનેક્ટ થાય છે. આ પોડકાસ્ટ 2-3 વખત આખું સાંભળશે ને જે વ્યક્તિ, તો એને બધા ડોટ્સ ઓટોમેટિક કનેક્ટ થઈ જશે કે ક્યાં દેશને, વિદેશને અને વ્યક્તિને કઈ રીતના ટ્રાયેંગલ કનેક્ટ થાય છે. અચ્છા, મેં છે ને હમણાં અમુક વડીલોના મુખે એવું સાંભળ્યું કે જે રીતના આપણો દેશ ચાલી રહ્યો છે ને એ પ્રમાણે 2030-35 સુધીમાં કદાચ એવું બને કે જેની જોડે એગ્રીકલ્ચર લેન્ડ હશે ને એ લોકો જ સૌથી વધારે સુખી હશે. 100%ની વાત છે. એ પણ આપણે વાત કરીએ કે કાચી જમીન, એનો લાભ મોટો છે. દરેક પ્રશ્નોના સમાધાન છે, દરેક પ્રશ્નોની વાત એ જવાબમાં જ છે. ખાલી એ પ્રમાણે વ્યક્તિ સ્ટેપ લેવો પડશે. સૂતેલા સિંહના મોઢામાં હરણ્યું ચાલીને ના આવે. શિકાર તો એણે કરવા જવું પડે. એટલે એમ સારો સમય આવે તો શું સ્ટેપ લેવા અને ખરાબ સમય આવે તો શું પ્રિકોશન્સ લેવા, એ વ્યક્તિનો વિવેક છે, એ એણે કરવો પડે તો એ બધું પામી શકે. ઓકે. અચ્છા, તમે છે ને આપણે લગભગ 1.5 વર્ષથી આપણે જોડાયેલા છીએ. આપણે લગભગ આ કદાચ 5મો કે 6થો પોડકાસ્ટ હશે આપણો. અને જ્યારે આપની સાથે પોડકાસ્ટ થાય એક નવું જ્ઞાન
ઉમેરાય છે મારામાં, અને એ જ્ઞાન થકી ઘણા લોકો તમને જોવે છે, અને ઘણા લોકો તમારી સાથે કનેક્ટ થયા છે, ઘણા મારા પરિચિત લોકો પણ કનેક્ટ થયા છે. એમાં હમણાં મારા એક મિત્ર જે તમારા જોડેથી મેડિકલ એસ્ટ્રોલોજીનો લાભ લીધો અને એમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું. એમણે મને કીધું કે આ વખતે વિશ્વભાઈ આવે તો કહેજો કે થેન્ક યુ એમને, તમને પર્સનલી પણ એમને કીધું છે. હવે મારે એ જાણવું છે, કારણ કે મને આખો ઇનિશિયેટિવ કીધો કે યાર કન્સલ્ટિંગ ચાર્જ ન લીધો અને હેલ્થનો જે એમનો પ્રોબ્લેમ હતો એ બહુ સરસ રીતે સોલ્વ થઈ ગયો. એ ક્યાંથી આવો વિચાર આવ્યો, આવો ઇનિશિયેટિવ? આ છે ને નોર્મલ કન્સલ્ટિંગ તરીકે તો હેલ્થનું કરતા જ હતા, પરંતુ એવો વિચાર આવ્યો કે એના બે કારણ છે. એક છે પરાર્થનું કારણ, એક છે સ્વાર્થનું કારણ. પરાર્થનું કારણ એ છે કે ઘણા બધા વ્યક્તિઓને કન્સલ્ટ કરતા પણ વર્કફ્લો એટલો બધો હતો કે એમને પ્રાયોરિટી નથી આપી શકાતી. મેડિકલમાં ક્યારેક ઇમરજન્સી હોય તો એમને એટલું અટેન્શન નહોતું આપી શકાતું, અને આમ દુઃખ દેખતા હતા, પરંતુ પ્રોફેશનલિઝમ ઉપર જ્યારે વિચારીએ તો આપણને એવું લાગે કે શું કામ એમ. ત્યારથી એક પરાર્થનો ભાવ આવ્યો કે ભાઈ મેડિકલનું જેટલું પણ છે, જેમ આપણે ધર્મનું કામ બધું નિઃશુલ્ક કરીએ છીએ, એમ મેડિકલનું હેલ્થ રિલેટેડ કંઈ પણ હોય તો એને નિઃશુલ્ક જ કરવું છે. તો બધા એનો લાભ ઉઠે છે કે હમણાં લોકો ઉઠાવતા જ હતા પહેલાં પણ, પરંતુ વધુ લોકો એનો લાભ લઈ શકે અને મને પણ એનો લાભ મળે. અને સ્વાર્થનું કારણ એ કે આ તો હું ફર્સ્ટ ટાઈમ જ રિવીલ કરું છું કે મેં મારી કુંડલી પ્રમાણે દેખ્યું હતું કે મારે 2025નું એન્ડિંગ ને 26 હેલ્થ વાઇઝ થોડું હેવી હતું. કર્મ સત્તાન તો હું બહુ સારી રીતના જાણું છું. મારા લગતી બધી રેમેડીઝ કરી, જાપ કર્યા, વિધિ કરી, કે જે બી ઉપચારો કર્યા, પરંતુ મને ખબર હતી કે આ બધા કરતાં સર્વોપરી ઉપચાર છે દુઆ. કે જે 100 દવા કામ લાગે ત્યાં એક દુઆ કામ લાગે. તો આ બંને વસ્તુ એક જગ્યાએ કમ્બાઈન્ડ થઈ. તો પછી મેં વિચાર્યું કે કેવું એન્ક્રાઉન્ટમેન્ટ આપણે જાહેર કરીએ વર્લ્ડ વાઇડ, કે મેડિકલ કે હેલ્થ રિલેટેડ આપણે બધી સર્વિસીસ, બધું કન્સલ્ટિંગ, ઇવન બધું લોજિસ્ટિક, બધું આપણે ફ્રી ઓફ કોસ્ટ કરીશું. હમણાં જેટલા લોકો એનો લાભ લે છે, આપણને લાભ મળે છે, એના કરતાં વધુ લોકો લાભ લેશે. અને જેન્યુઅનલી અનુજભાઈ આ 5 મહિના જ થયા, 4 કે 5 મહિના થયા, 750થી વધુ લોકો એનો લાભ લીધો. આપણને એનો લાભ મળ્યો સેવા કરવાનો. અને જે આપણે જ્યોતિષના અષ્ટાંગથી આખું એમને મંત્ર, યંત્ર, પોટલી, દોરો, હિલિંગ બધું પ્રાયોરિટી સાથે એમના ડોર ટુ ડોર અને વિધાઉટ કોસ્ટ કરીએ છીએ, અને 100માંથી 100 જણને રિઝલ્ટ મળ્યું છે. હા, એટલે મને ઘણા લોકોએ કીધું. યસ. પણ મારા જે બહુ પરિચિત લોકો હતા, 2 લોકોએ મને કીધું ત્યારે મારું ધ્યાન વધારે ગયું. એનો આખો અલગ જ ઈમેલ અને ઓફિસ સિસ્ટમ છે, ત્યાં કરીને એ જણાવે, આપણે એમનું સ્ટડી કરીને એમને એન્ક્રાઉન્ટમેન્ટ પહોંચાડીએ. અને એટલે કેમ ડૉક્ટરે હાથ છોડી દીધા હોય ને એવા કેસ 24 કલાક કહી દીધા હોય ને 48 કલાક એવા કેસ રિવાઈવ થયા છે દેવગુરુ કૃપાએ. તો એક આ મેડિકલનું એક સરસ ઇનિશિયેટિવ. પણ આ બહુ સરસ અને બહુ સારું કાર્ય છે, કારણ કે જે રીતનું પ્રોફેશન છે, પેલું કહેવાય ને ઘોડા અગર ઘાસ સે દોસ્તી કર લેગા તો ખાએગા ક્યાં, પણ છતાં એ ધર્મને જાળવી અને બહુ સરસ રીતે આવા ઇનિશિયેટિવ લેવા. તમે પહેલાં પૂર્વના પોડકાસ્ટમાં પણ કીધું છે કે જ્યારે મેડિકલ કે ધર્મનું કાર્ય હોય ત્યારે આપણે એ ધ્યાન રાખીએ છીએ કે એ વસ્તુને પ્રાયોરિટી આપીએ, નિઃશુલ્ક કરી. અને એના કારણે દેવગુરુ કૃપાએ આટલી નાની ઉંમરમાં પણ એટલું બધું કામ, એટલા બધા કોન્ટેક્ટ, એટલા બધા સેવાના લાભો મળે છે કે જે ન પૂછો વાત. એમ કે અમારી 2-2 અઢી મહિનાની તો અપોઇન્ટમેન્ટ થઈ જાય છે. તો એ આ બધાની જ બદોલત છે, એને જ માનીએ છીએ. જ્યોતિષ પ્રમાણે કયા એવા 5 એવા મુદ્દા લાગે છે કે જે ડેલી લાઈફમાં આપણે લેવામાં આવે તો લગભગ એને ઘણી બધી રાહત થઈ જાય અને જીવનમાં ઘણી પ્રગતિ કરી શકે માણસ? જ્યોતિષના અષ્ટાંગ મુજબ એવી 5 વસ્તુની આપણે વાત કરીએ કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના રૂટીન લાઈફમાં અપનાવી શકે છે અને એનો લાભ પામી શકે છે. પહેલું છે સ્વરોદય, જેને નાડી વિજ્ઞાન કહેવામાં આવે. સવારે ઉઠીને એની જે નાડી, જે શ્વાસોશ્વાસ ચાલતો હોય એ પગ પહેલો બેડમાંથી નીચે મૂકવાનો. ક્યાંય પણ પ્રયાણ પ્રવેશ બી કરતા હો તો પણ જે તમારી નાડી કે પગ ચાલતો, જે શ્વાસ ચાલતો હોય એ પહેલો પગ ઘરની બહાર મૂકવાનો. અને એને કમર્શિયલ વેમાં તમે કોઈની સાથે મીટિંગ કરો છો, તમારી જે નાડી ચાલતી હોય, જે શ્વાસોશ્વાસ ચાલતો હોય, સ્વર, એ બાજુ એ વ્યક્તિને બેસાડવાનો, તો તમારી વસ્તુ તરત જ કન્વે થઈ જાય, પણ લાઈક ડોમિનેટિંગ. તો સ્વરોદયનો ઉપયોગ તમે ડેલી રૂટીનમાં કરી શકો છો સામાન્ય જીવનમાં. એના પછીનો જે મુદ્દો છે એક મુહૂર્ત માટેનો, કે એવો કયો સમય કે જે સમયને સાચવી લેવો જોઈએ ડેલી રૂટીનમાં. જેમ આપણે સંધ્યા મુહૂર્ત જાણીએ છીએ, વિજય મુહૂર્ત જાણીએ છીએ, કે બ્રહ્મ મુહૂર્ત જાણીએ છીએ, એમ રૂટીન કયું? તો એક સામાન્ય ગણતરીમાં લઈએ ને તો સોમવાર, બુધવાર અને શુક્રવારે સવારનો 10:15 થી 11:15 સમય
અને સાંજનો 3:15 થી 4:15નો સમય એ શુભ જાણવો. અને મંગળ, ગુરુ, શનિ અને રવિ આ 4 દિવસે સવારનો 11:30 થી 12:30નો સમય અને સાંજનો 6:30 થી 7:30નો સમય એ સામાન્યથી શુભ જાણવો. ડિટેલની અંદર તો બ્રહ્મ મુહૂર્ત, વિજય મુહૂર્ત, અભિજીત મુહૂર્ત, ગૌતુલિક મુહૂર્ત બધા છે જ, પણ એક આ કોમન છે કે જેને તમે જાણી શકો છો. થર્ડ છે વાસ્તુના આધારે કે ચલો ઘરનું એન્ટ્રન્સ કે એનો રૂમ કે બધું તો સરસ જ છે, પણ મંદિર બાબતમાં ઘણા વ્યક્તિઓ ભૂલ કરતા હોય છે. એને સુધારવી જરૂરી છે કે મંદિરની અંદર ભગવાનનું સ્થાન છે નાભીથી ઉપર જ હોવું જોઈએ આઈ કોન્ટેક્ટના ધોરણે, અને ભગવાન પૂર્વથી પશ્ચિમ તરફ દેખે અથવા તો ઉત્તરથી દક્ષિણ તરફ દેખે, એટલે પૂર્વ તરફ બેસીને પશ્ચિમને દેખે અથવા ઉત્તર તરફ બેસીને દક્ષિણને દેખે. ઘરની અંદર એવી જ સિચ્યુએશન હોવી જોઈએ. આ નિયમિત જાણવું. પછીનો પોઈન્ટ છે કે ભોજન માટેનો, એટલે કે નિમિત્તનો. ભોજન માટે જ્યારે પણ બેસીએ ત્યારે જો પલાઠી વાળીને બેસે તો ડાબો પગ ઊંચો રહે, બહાર રહે, અથવા તો જો આપણે ડાઇનિંગ ઉપર બેસીએ તો પણ આપણો ડાબો પગ જમણા પગ ઉપર રહે, એવી રીતના બેસવું. અને ભોજન કરતી વખતે પહેલું કોઈ પણ એક દાણો કે કોળિયું એ બહાર મૂકવું. અને 5th પોઈન્ટ છે જે એક રૂટીન મંત્રશાસ્ત્ર સાથે જોડાયેલો છે. ક્યારેય કોઈ પણ સ્પીચ છે, કોઈ બી પ્રેઝન્ટેશન છે કે આ પોડકાસ્ટ છે કે કોઈ બી જગ્યાએ આપણા કાર્યમાં ઓમ ઐમ નમઃ આ 9 વખત કે 11 વખત બોલીને જેની શરૂઆત કરવી તેની વચન સિદ્ધિ તુલ્ય ફળ મળે. તો આ એકદમ 5 કોમન રૂટીન છે કે જે જ્યોતિષના અષ્ટાંગ સાથે જ કનેક્ટેડ છે, ડેલી રૂટીનમાં એકદમ લાગુ પડે એવા છે, અને એનાથી તમને અચિંત્ય લાભ મળી શકે એમ છે. અને તમે ધર્મની વાત કરી એટલે મને મનમાં પ્રશ્ન આવ્યો કે જે અયોધ્યાથી આપણે અયોધ્યાના રામ મંદિર પછી આપણે કનેક્ટ થયા અને શરૂઆત થઈ વાતોની, પણ એવી કાશી મથુરાની એક વાત અવારનવાર આવે છે, એને જોતા શું લાગે છે, કેવું રહેશે? બહુ નજીકમાં થશે. હું આપને એટલું કહેવા માંગુ કે અમે થોડા સમય પહેલાં જ વિઝિટ કરીને આવ્યા છીએ, અને નાના મોઢે મોટી વાત ન કહેવાય અથવા તો વસ્તુ જ્યાં સુધી પરિણમિત ન થયું ત્યાં સુધી એને ન રિવીલ કરાય, પણ ખૂબ જ નજીકના સમયમાં બહુ જ ઓથેન્ટિક ને ઓર્ગેનિક વેથી કાશી અને મથુરાનું કાર્ય પણ હાથમાં લેવાશે, જેની અંદર અમે પણ અભિન્ન અંગ હોઈશું. તો એક સૌભાગ્ય છે, જી બિલકુલ. થશે. થેન્ક યુ સો મચ પહેલાં તો કે આટલી બધી સરસ ઇન્ફોર્મેશન આપી. વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને તમે ઘણું બધું જ્ઞાન અત્યારથી આપી દીધું ને લોકો અલર્ટ પણ થઈ ગયા, લોકોને સમજાવ્યું પણ ખરું વર્ષ કેવું છે. કદાચ એ પ્રમાણે ધ્યાન રાખી અને એ રીતના તકેદારીથી કદાચ આ વર્ષમાં આગળ વધે તો કોઈ તકલીફો નહીં પડે. તમારી સાથે વાત કરવાનો આનંદ એટલે આવે છે કે જ્યારે તમે વાત કરતા હો ત્યારે સચોટ જ્ઞાન શાસ્ત્ર, આમ તો તમે ઇન ડિટેલ મને સમજાવ્યું બધું જ ઓફ ધ કેમેરા કે ભાઈ કયા ગ્રહની સ્થિતિ ક્યાં છે, એના લીધે શું પરિણામ આવશે. કદાચ એટલું ઇન ડિટેલ તમને લોકોને સમજાવીએ તો કદાચ એ બોરિંગ થઈ જાય, લેન્થી થઈ જાય પોડકાસ્ટ, કારણ કે બહુ ડેપ્થમાં જતી રહે વાત. એટલે ટોપિક ટુ ટોપિક કે પોઈન્ટ ટુ પોઈન્ટ જ આપણે પોડકાસ્ટમાં વાત કરી છે. થેન્ક યુ સો મચ આટલી સરસ માહિતી આપવા બદલ, અને ખૂબ ખૂબ આભાર કે તમે પોડકાસ્ટમાં જોડાયા અને 2026 માટે અમારા માટે એક આખી માર્ગદર્શિકા તમે આ પોડકાસ્ટના માધ્યમથી રજૂ કરી દીધી. થેન્ક યુ સો મચ. વેલકમ. સરસ.